તો મિત્રો ગુડ મોર્નિંગ, હું છું તમારો સુનિલ દેશી કલાકાર ને ઘણા સમયથી આપણે વ્લોગ નહીં બનાવ્યો કેમ કે આપણી પાસે ટાઈમ નહીં ભાઈ, કેમ કે લોકો લાઈક કરતા નહીં, ખોટા એડિટિંગ કરવાના. પણ આજે એક સરસ મજાનો મહત્વનો દિવસ છે. અમે જે ગીતના રેકોર્ડિંગ કરાવી છે રાગ રેકોર્ડિંગ સ્ટુડિયો હિંમતનગર, એમનું બીજું સ્ટુડિયો અમદાવાદમાં નાના ચિલોડા આ શિખર એવન્યુની અંદર ખુલી રહ્યો છે. તો આપણને આમંત્રણ હતું એટલે આવ્યા છીએ. તો હું અને આપણા ગાયક કલાકાર કપિલ સોલંકી આવ્યા છે અને બીજા ઘણા બધા લોકો આવવાના છે. અહીંયા ઘણા બધાને આમંત્રણ છે, લગભગ 100-150 જણાના છે. તો અહીંયા અમારા કપિલભાઈ હાજર છે, ચા પી રહ્યા છે, કારણ કે આપણે એક ખાસ મિત્ર સ્વરૂપભાઈ પરમાર આવી રહ્યા છે. એ ચાલુ નોકરીએ ગુલ્લી મારીને આવવાના છે, એટલે એમને રસ્તો બતાવ્યો છે, લોકેશન મોકલ્યું છે, આવી રહ્યા છે. ત્યાં સુધી અમે ચા પીને ટાઈમપાસ કરીએ. કેવું લાગે કપિલભાઈ તમને આજે આવીને? સરસ પીવો ચરસ. તો મિત્રો અમારા સ્વરૂપભાઈ પરમાર આવી ગયા છે પોતાની ચાલુ જોબમાંથી એમની ફરજ નિભાવવા માટે. આ એની એક્ટિવા પડી, એ કંપનીમાં કામ કરે છે, કંપનીનું નામ નહીં લેવું. તો તમે જોઈ શકો છો રિક્ષાની અંદર માણસ કપડાં બદલી રહ્યો છે. તો જો માણસ સ્ટ્રગલ કરે છે, કેટલી સ્ટ્રગલ કરે છે જો રિક્ષામાં. આ માણસ હિટ થઈ જશે ને, પોપ્યુલર થઈ જશે, કોઈ વિડીયો વાયરલ થશે તો હું તમને આ વિડીયો શેર કરીશ. કેવું લાગે? તમે અત્યારે ચાલતા નહીં માર્કેટમાં તો લાગે તો યાર તો તમે ચાલી જશો તો આ વિડીયો શેર કરશું આપણે. कौन है ये लोग? कहां से आते हैं? તો અમારા સ્વરૂપભાઈ છે, અમારી રિક્ષાને રૂમ સમજી લીધું છે. તો ચલો ભાઈ. આ જો બે હોસો લડી રહી છે, આ જો બે હોસો લડી રહી છે ભાઈ. એ ભાઈ હોસો જેમ ના લડો, તમને આવતા જન્મમાં હાહુ બહુ બનાવશે. તો ચલો ઉપર જઈએ કોમ્પ્લેક્સ. આજથી મારા મિહિરભાઈના મૈત્રી કરાર આજીવન ગીતો ગાવા. અપલોડ ના કર્યો એ તો થવાના જ છે. તો તમે ભાભીને લઈને આયા ભેળા? અરે લઈને જવાનો હતો પણ શું ભલા? આવડા બી જવાય. હે? હાર બહુ મંગે તમને હમા ના, તમે એકબીજા હમા પહેરાવી દો. એમાં કોઈ અમે રોલ ના લો. હું ચાલુ રાખું છું કન્ટિન્યુ. હા કન્ટિન્યુ બસ તો. બીજું કોઈ હેડ નહીં, વિષય બોલવાનો અંદર. હા તો વાંધો નહીં. પછી વોઇસ ઓવર થાય. ભણવાના મન તો અરે ભુવાજી સારો ગાઓ. હા માં માતાજી વાહ, ફોટો પાડજો. એમાંય સહેલા ક્લિક કરવાનું આવે છે. એક ક્લિક કર્યો બ્રો. સ્માર્ટ માણસો આવે. બીજું કઈ ફોર્માલિટી તો છે ને, આપણા પૈસાથી મેળવી નથી. તો મિત્રો અમારું સન્માન કર્યું છે, આટલું તો અમારા ઘરના સન્માન નહીં કરતા, પણ બહાર આવીએ તો ઇજ્જત મળે છે. એટલે ઘર કરતા બહારના કામ કરવા બહુ જરૂરી છે, એવું મને શીખવા મળ્યું છે. તો મિત્રો આ છે સ્ટુડિયો અને આ રેકોર્ડિંગ રૂમ છે. તમે જોઈ શકો છો આમાં માઇક ને બધું છે. આ ફુગ્ગા છે, તમે કદી જોયા નહીં હોય ફુગ્ગા તમારા જીવનમાં. कौन है ये लोग? અને આ એસી છે. कहां से आते हैं? શૈલેષભાઈ છે. ક્યાંથી આવ્યા છો તમે? થરાદથી આવ્યા છો? થરાદ નહીં ભાવ થરાદથી આવ્યા છે. ખાસ મિત્ર છે અને પેલા અમે કોમેડી વિડીયો બનાવતા હતા. હાલ અમને કોઈ ઓળખતું નહીં ભાઈ. नहीं सारुण के यहाँ कुछ तो गड़बड़ है, जरूर कोई ना कोई. અત્યારે સરસ મજાનું રાજસ્થાની સોંગમાં એમની ચેનલ ચાલે છે.
પહેલાં કોમેડી કરતા હતા પણ હવે રસ્તા બદલવા પડ્યા અને કોમેડી વિડીયો બનાવતા બનાવતા એમને કોમેડીમાંથી ગીત સિંગર બની ગયા. સિંગર હતા પણ એ વખતે કંઈ હતું નહીં, પણ હવે સિંગર બન્યા અને 2-4 સોંગ પાડ્યા પછી એમનું સારું ચાલવા માંડ્યું. પછી એ અને એમના સિસ્ટર એમને બનાવવાનું ચાલુ કરીને બહુ સારું ચાલવા માંડ્યું. તો અત્યારે એમની ચેનલ છે શૈલેષ પ્રજાપતિ ઓફિશિયલ, એમાં સરસ મજાના સોંગ આવે છે. તો તમે જાજો, નીચે હું લખી દઈશ, બરાબર. તો મિત્રો, ભીડના વધતા અમે અહીંથી નીકળી રહ્યા છીએ, કારણ કે મારે જવાનું છે બીજી એક જગ્યાએ અને કપિલભાઈને નોકરી કરવાની છે. તો આ એક નાનકડો બ્લોગ હતો. તો હવે મળીએ બીજા બ્લોગમાં. જય માતાજી.